હેલો દોસ્તો, આપણે બધા જ જાણીએ છીએ કે ખોરાક એ દરેક સજીવ માટે કેટલી જ અગત્યની વસ્તુ છે. પણ શું તમને ખબર છે કે ખોરાક એ આપણા માટે શા માટે જરૂરી છે? એ આપણને શું પોષણ તત્વો આપે છે? ખોરાકની ખામીને લઈને આપણને શું શું તકલીફો થઈ શકે છે? આ બધી જ માહિતી આપણને મળે એના માટે આપણે 7th જૂનને દિવસે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ઉજવીએ છીએ. આ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ઉજવવાનું મહત્ત્વ જ એ છે કે આપણે પોષણને લગતી તમામ માહિતી સાચી મળે અને આપણે સારું અને સસ્ટેનેબલ જીવન જીવી શકીએ. અને આપણા ભારતમાં પણ આના માટે FSSAI એટલે કે ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી છે, જે આપણી મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની અંડર હેઠળમાં સીધી કાર્યરત છે. આના માટે આપણે ખોરાક ઉગાડવાથી લઈ અને એને સંગ્રહવાની, બનાવવાની અને ખાવાની તમામ જે ખોટી રીતોને કારણે આપણને જે રોગો થાય છે એ લગભગ આપણને 200 પ્રકાર જેટલી બીમારીઓ થાય છે. આ 200 પ્રકાર જેટલી ખોરાકને લગતી બીમારીઓને આપણે સાદા ડાયરિયાથી લઈ અને ગંભીરમાં ગંભીર કેન્સર સુધીની બીમારીઓમાં આપણે વિભાજિત કરી શકીએ છીએ. અને આપણા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક ડેટા પ્રમાણે 16 લાખ લોકો અનહેલ્ધી ફૂડ ખાય છે અને બીજા એક ડેટા પ્રમાણે 340 જેટલા બાળકો છે જે અનહાઇજેનિક ફૂડ ખાવાને કારણે મૃત્યુ પામે છે. આ રોજનો ડેટા છે. બીજું કે આપણે આ જે FSSAI કમિટી છે એણે આપણને અમુક હકો આપ્યા છે. આપણા ગ્રાહકના હકો છે કે આપણે જે બહારથી પ્રોડક્ટ્સ લાવીએ છીએ એના પર આપણે એ કંપની સર્ટિફાઈડ છે કે નહીં, એનું લાઇસન્સ છે કે નહીં, એ આપણે એક તો ચેક કરવું જોઈએ. બીજું કે એના પર મેન્યુફેક્ચરિંગ ડેટ શું છે, એની એક્સપાયરી ડેટ શું છે અને એ આપણને કેટલી કેમિકલ ન્યુટ્રિશનલ્સ આપે છે, વેલ્યુઝ એના પર લખી છે એ પ્રમાણે પ્રોપર છે કે નહીં, એ બધું ચેક કરીને જ આપણે બહારથી ફૂડ પ્રોડક્ટ્સ લાવવી જોઈએ. હવે આ જે ખાદ્ય પદાર્થો આપણે લઈએ છીએ એને કારણે આપણને જે બીમારીઓ થાય છે એને આપણે મુખ્યત્વે 4 ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ, જેવું કે બાયોલોજિકલ હેઝાર્ડ્સ. તો બાયોલોજિકલ હેઝાર્ડ્સમાં આપણે એવી વસ્તુઓ ખાઈએ છીએ કે જે બેક્ટેરિયા, ફંગસ, પેસ્ટિસાઇડ કે ઈસ્ટની જોડે સંકલિત થઈ અને આપણને બીમારીઓ આપે છે. એટલે આમાં આપણે બેક્ટેરિયા, ફંગસ, વાયરસ અને પેરાસાઇટ્સ એ એવા માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે કે જે આપણે નરી આંખે નથી દેખાતા, પણ એ આપણા ખાવાનામાં, પાણીમાં અને હવામાં ભળેલા છે. એ એની જોડે મળી અને આપણા ખોરાકમાં આવી અને આપણને તકલીફ આપે છે. એ જ્યારે આપણા ખોરાકમાં મળીને આપણા બોડીમાં જાય ત્યારે એ પેથોજન્સ પ્રોડ્યુસ કરે છે અને એને કારણે આપણને બીમારીઓ થાય છે. બીજું આપણે એમાં બીજા નંબર પર લઈ શકીએ છીએ કેમિકલ ફૂડ હેઝાર્ડ્સ. કેમિકલ ફૂડ હેઝાર્ડ્સ એના માટે તમે બધું મોટે ભાગે બધાને ઘણું બધું નોલેજ છે જ કે કેમિકલ ફૂડ હેઝાર્ડ્સ એ એવી વસ્તુ છે, એવી પ્રકારના કેમિકલ્સો જે આપણા બોડીમાં ખોરાકમાં સંયોજિત થાય. જેવું કે હું તમને ઉદાહરણ આપું તો એગ્રીકલ્ચર હેઝાર્ડ્સ. તો એગ્રીકલ્ચર હેઝાર્ડ્સમાં આપણે જે ખોરાકનું ઉત્પાદન કરીએ છીએ એના માટે આપણે વિવિધ પ્રકારના પેસ્ટિસાઇડ્સ છે, ફર્ટિલાઇઝર્સ વાપરીએ છીએ. એ વસ્તુઓ અમુક લેવલથી વધારે પ્રમાણમાં જ્યારે પણ યુઝ થાય છે ત્યારે તે આપણા ખોરાક ઉગવાની જોડે એની જોડે અંદર સંયોજિત થઈ અને પછી આપણા ભાણા સુધી આવે છે અને એ આપણને ઘણા પ્રકારના નુકસાનો કરે છે. એમાં આપણે બીજી એક વસ્તુ જોઈએ તો વેટરનરીમાં જે ડ્રગ્સ યુઝ થાય છે કે જે એનું ઉત્પાદન વધારવા માટે કે જે અમુક પ્રકારના એન્ટીબાયોટિક્સ છે કે હોર્મોન્સ છે જે આપણે પશુઓને આપીએ છીએ અને પછી એ પશુઓમાંથી જે આપણને દૂધ છે કે પશુજન્ય જે બીજી પ્રોડક્ટ્સ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ એમાં મિક્સ થઈ અને એ આપણા ન્યુટ્રિશન્સમાં આવે છે અને એ આપણને તકલીફ આપે છે. બીજી એક વસ્તુ છે આમાં આપણે કે જે ફૂડ આપણે પ્રોસેસ કરીએ છીએ કેમિકલ ફેક્ટરીઝમાં એમાં આપણને અમુક જગ્યાએ અમુક લ્યુબ્રિકન્ટ્સ છે કે અમુક હેઝાર્ડિયસ ઓઇલ જે એની અંદર મિક્સ કદાચ થાય એ આપણને નુકસાન કરે છે. અમુક ટોક્સિક મેટલ્સ જેવી કે ઝિંક છે, આર્સેનિક છે, લીડ છે, આ દરેક વસ્તુઓ આપણને કેમિકલ રિએક્શન આપે છે અને કેમિકલજન્ય ફૂડ હેઝાર્ડ્સ કરે છે. ત્રીજી વસ્તુમાં આપણે આને મૂકી શકીએ છીએ જે યુટેન્સિલ્સ આપણે વાપરીએ છીએ. એટલે આપણે ધારો કે અત્યારે આપણને બધાને ખબર જ છે કે આપણે પ્લાસ્ટિક વાપરીએ છીએ તો પ્લાસ્ટિક એ નુકસાન કરતા છે. આપણે જે ફૂડ્સ બનાવીએ છીએ અને જેમાં આપણે ફૂડનો સંગ્રહ કરીએ છીએ
એ વસ્તુને પણ આપણે આપણા ફૂડ જોડે સંયોજિત થઈ અને આપણને તકલીફ કરી શકે છે. આમાં હું તમને એક નોર્મલ ઉદાહરણ આપું તો આપણે જે કોપર યુટેન્સિલ્સ છે, કોપર ખરેખર આપણા માટે બહુ સારી વસ્તુ છે. આપણે કોપરની ધાતુમાં બનાવીએ છીએ, કોપરમાં આપણે ઘણા પાણી સંગ્રહી રાખીએ છીએ, પણ એ કોપરમાં સંગ્રહેલું પાણી પણ આપણે અમુક પ્રમાણમાં પીવું જોઈએ, કારણ કે એ આપણને એક એન્ટીમાઇક્રોબાયલ એક્ટિવિટીઝ પ્રોવાઈડ કરે છે. પણ એક ડેટા હમણાંના એવા પણ છે કે તમે જો વધારે પ્રમાણમાં કોપરમાં સંગ્રહેલું પાણી પીશો તો એ ઇન્ફર્ટિલિટી જેવી ગંભીર બીમારી કરી શકે છે. એટલે આ વસ્તુને આપણે ફિઝિકલ હેઝાર્ડ્સમાં મૂકી શકીએ છીએ. એટલે આપણે પ્લાસ્ટિકનો યુઝ બંધ કરવો જોઈએ અને એને અવોઇડ કરવું જોઈએ. ચોથું હેઝાર્ડ્સ છે એલર્જીક હેઝાર્ડ્સ. તો એલર્જીક હેઝાર્ડ્સ એ નોર્મલ વસ્તુ છે કે એ એવા એક અમુક પ્રકારના એલર્જીક પ્રોટીન્સને કારણે થાય છે કે જે આપણી બોડીમાં એબનોર્મલ ઇમ્યુન રિસ્પોન્સ આપે છે. એટલે આપણે એને એલર્જીક હેઝાર્ડ્સમાં મૂકી શકીએ છીએ. હવે આપણે ખોરાકને કઈ રીતે ખાવો જોઈએ એના પર પણ આપણે ધ્યાન આપવું જોઈએ કે ખોરાક આપણે કઈ રીતે લેવો જોઈએ. તો ખોરાકમાં આપણે વિવિધતાઓ રાખવી જોઈએ. એટલે આપણે લગભગ 4 કે 5 પ્રકારના ફ્રૂટ્સ ખાવા જોઈએ. આપણે અમુક પ્રકારના વેજીટેબલ્સ લેવા જોઈએ અને એ ખોરાક આપણને શરીરને આપણી ઉર્જા પૂરી પાડે છે, આપણા શરીરના કોષોનું નિર્માણ કરે છે, આપણા શરીરને જરૂરી એનર્જી આપે છે, આપણને અમુક પ્રકારની માનસિક બીમારીઓથી ખોરાક આપણને બચાવે છે, હેલ્ધી આપણી બોડીમાં ન્યુટ્રિશન્સ પ્રોવાઈડ કરે છે અને આપણને એનાથી સારી ઊંઘ આવે છે. આ બધી વસ્તુઓ માટે આપણને ખોરાક જરૂરી છે. હવે એ ખોરાકમાં આપણે દૂધ અને દૂધના ઉત્પાદનોનો રોજ ઉપયોગ કરવો જોઈએ. દૂધ છે, દહીં છે, ચીઝ છે, એ બધા ઉત્પાદનોનો આપણે હંમેશા સમાવેશ કરવો જોઈએ. ઓછી ચરબી અને ઓછી ખાંડવાળા ખોરાક આપણે ખાવા જોઈએ. અત્યારે તો તમને ખબર છે કે અત્યારની ન્યૂ જનરેશન કેવી છે, 0 કાર્બોહાઈડ્રેટ 0 શુગરવાળી જનરેશન છે. બરાબર છે? એટલે અત્યારની જનરેશન તો ન્યુટ્રિશન્સ પ્રત્યે પૂર્ણ સજાગ છે, હું એવું માનું છું. આપણે રોજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આપણે લીન પ્રોટીન ખાવું જોઈએ. બીજી વસ્તુ કે આપણે શું સાચવવાની જરૂર છે ખોરાકમાં, તો આપણે વધુ મસાલાવાળા ખોરાકો નહીં ખાવાના, જેવા કે તીખા છે, તળેલા છે, એવા ખોરાકોને આપણે અવોઇડ કરવા જોઈએ, કારણ કે એ આપણને એસિડિટી કરે છે અને આપણને ઇનડાઇજેશનની સમસ્યા ઉત્પન્ન કરે છે. બીજું, આપણે ખોરાકમાં મીઠું ઓછું લેવું જોઈએ કે મીઠું ઓછું લેવાથી આપણને બ્લડ પ્રેશરની તકલીફ આપણને ઓછી થઈ શકે છે. આપણે ખોરાકમાં ખાંડનું પ્રમાણ ઘટાડવું જોઈએ કે જેનાથી આપણને ડાયાબિટીસ ના થાય. બરાબર? વધારે પડતું જો તેલવાળું આપણે ખાઈશું તો વધારે પડતું તેલવાળો ખોરાક આપણને કોલેસ્ટ્રોલ કરે છે, ચરબી આપણને ટ્રાયગ્લિસરાઇડનું પ્રમાણ વધારી શકે છે અને એનાથી આ બધું જે આપણને કોલેસ્ટ્રોલ છે, ટ્રાયગ્લિસરાઇડ છે, આ બધું આપણા હૃદયની કોશિકાઓને નબળી કરે છે અને આપણને હૃદયની બીમારીઓ કરે છે. બીજું, આપણે એક વસ્તુ ખાસ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઓછું, અમુક ખોરાકોને, દરેક ખોરાકને બનાવવાની એક ટેકનિક હોય છે. બરાબર? એટલે જો ઓછો ચડેલો ખોરાક હશે ને તો એ પણ એની રીતે પોતાને આપણને નુકસાન કરશે. એવી જ રીતે આપણે જ્યારે ખોરાકને વારંવાર ગરમ કરીએ છીએ વધારે પ્રમાણમાં, તો એની જે ન્યુટ્રિશનલ વેલ્યુ છે એ વારંવાર ગરમ કરવાથી પણ ખોરાકની ન્યુટ્રિશનલ વેલ્યુ ઓછી થઈ જાય છે. એટલે આપણે બધા આ વર્લ્ડ હેલ્થ ફૂડ સેફ્ટી ડેને દિવસે આપણે બધા એ ધ્યાન રાખીએ કે આપણે પ્રણ લઈએ કે આપણે એક તો આપણે સાચી અને સારી રીતે ખોરાકને બનાવીશું. આપણને એની ન્યુટ્રિશનલ વેલ્યુ ખબર હશે, આપણે એને કઈ રીતે બનાવવાનો છે, કયા યુટેન્સિલ્સમાં બનાવવાનો છે, આપણે એને કઈ રીતે પ્રિઝર્વ કરવાનો છે, એનું પણ આપણે બધા ધ્યાન રાખીશું. આપણે એને કાચો ખાવાનો છે કે આપણે એને વારંવાર ગરમ નથી કરવાનો, એ પણ આપણે ધ્યાનમાં રાખી અને આપણે ખોરાકનું યુટિલાઇઝેશન કરીશું. ત્રીજી વસ્તુ કે આપણે પ્રોપર હાઇજીન 100% મેન્ટેન રાખીશું. હેન્ડવોશ વારંવાર કરવો જરૂરી છે, શાકભાજી ધોઈને વાપરવા જરૂરી છે. આપણે અમુક ખોરાકો એવા છે કે જે તમારે બહુ વધારે પ્રમાણમાં ચડાવશો તો એની ન્યુટ્રિશનલ વેલ્યુ જતી રહેશે, બહુ ઓછા પ્રમાણમાં ચડાવશો તો એ તમને તકલીફ કરશે. એટલે આ બધી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધીએ અને આ દિવસને આપણે સારી રીતે મનાવીએ, ઉજવીએ કે જેનાથી આપણને સારું પોષણ મળે, સારું સ્વાસ્થ્ય રહે અને એ આપણું સસ્ટેઇન રહે. આનો આપણો એ જ તાત્પર્ય છે. હવે આપણે આ
આના માટે જે આપણે માર્કેટમાંથી જે ડેરી પ્રોડક્ટ આપણે કોઈ પણ પ્રોડક્ટ્સ લાવીએ છીએ બરાબર છે, તો એ આપણને સારી આવી છે બરાબર છે કે નહીં. જેવું કે આપણે મધની વાત કરીએ તો આપણે મધ બજારમાંથી લાવીએ છીએ પણ આપણને ખબર નથી કે એ મધ ચોખ્ખું છે કે નહીં. તો એના માટે આ લોક વિજ્ઞાન કેન્દ્રની સાઇટ ઉપર અમે ઘણા વિડીયો અપલોડ કર્યા છે. તો મારી તમને એક નમ્ર વિનંતી છે કે તમે એ લોક વિજ્ઞાન કેન્દ્રની સાઇટ ઉપર આ વિડીયો જોજો અને એ પ્રમાણે અનુસરણ કરજો. અને તમારી કોઈ પણ ક્વેરી હોય તો તમે આ વિડીયોઝ જોઈ અને એની નીચે કોમેન્ટમાં ક્વેશ્ચન મૂકજો, તો અમારા એક્સપર્ટો તમને એના માટેનું પ્રોપર ગાઈડન્સ પૂરું પાડશે. આભાર.